હરે કૃષ્ણ. વાગી ગયા છે 12:10 અને બાય ટ્રેન અમે જઈ રહ્યા છીએ બહાર. ક્યાં જઈ રહ્યા છીએ તમને વ્લોગમાં જોવા મળી જશે. થેલા થઈ ગયા છે પેક. તો ચાલો મળી આવે સીધા સ્ટેશન પર. અમે સ્ટેશન પર પહોંચી ગયા છીએ. એક ભાઈનું પાકીટ અહીંયાથી ગુમ થઈ ગયું છે ખીચામાંથી. એટલે સ્ટેશન ઉપર પાકીટ હંમેશા સ્ટેશન ઉપર પાકીટ અને ફોન હંમેશા સાચવીને રાખવો. અહીંયા હાલતા ચાલતા ચોરાઈ જાય છે. હું થયો બે હું થયો ભાઈનું પાકીટ ચોરાઈ ગયું. તો તું હું ગોતસ. હા સરસ. આ અમારા અભિભાઈ છે ને એ પાકીટ ગોતવામાં ઓલા ભાઈની હેલ્પ કરે છે. એટલે સ્ટેશન પર તમે આવો ટ્રાવેલિંગ કરતા હોય તો ખાસ ધ્યાન રાખો. ખીચામાં તમારા સેફટીથી ચાલવું. ખીચામાં તમારા ચેનવાળા ખીચા હોય તો એ સારા હોય છે. કારણ કે 2 જ મિનિટ નથી થઈ એ ભાઈ હજી અહીંયા આવ્યા અને 3 સેકન્ડની અંદર તો એમનું પાકીટ ગુમ થઈ ગયું. અમને ખબર બી નથી કે પાકીટ ક્યાં ગયું. આ ભાઈનું દિલ્હી ચોરાઈ ગયું પાકીટ. આ ભાઈનું દિલ્હી પાકીટ ચોરાઈ ગયું. આ ભાઈનો ફોટો જોઈ લેજો ભાઈ. ગમે ત્યાં મળે તો કહેજો. આધાર કાર્ડનો ફોટો આવી ગયું છે ભાઈ. સુરત દિલ્હીથી સુરત એટલા સારા માણસો છે. મજા કરે છે ભાઈ. બાકી તમે જો ટ્રેનમાં ટ્રાવેલિંગ કરતા હોય તો તમારા પાકીટના અને ફોનનું ખાસ ધ્યાન રાખજો. દ્વારકા આજે પૂનમ છે અને ટ્રાફિક તમે જુઓ. આજે ટ્રાફિક ગજબનું ટ્રાફિક છે. દર્શન કરવામાં પણ આજે મને લાગે છે બહુ ટ્રાફિક થશે, પણ કંઈ વાંધો નહીં. હવે આવ્યા છીએ તો દર્શન તો કરવાના જ છે. દર પૂનમે આપણે દ્વારકાધીશના દર્શન કરવા માટે આવીએ છીએ. ખૂબ ટ્રાફિક હોય છે, પણ આજે આ ટાઈમે અમે પહેલી વાર અહીંયા પહોંચ્યા છીએ. નહીંતર અમારો સવારનો 7 વાગ્યાનો ટાઈમ હોય છે. અમે 7 વાગે પહોંચી જઈએ અને 8, 8:30 વધીને 9 વાગ્યાથી અમે દર્શન કરી દઈએ છીએ દ્વારકાધીશના. પણ આજે અમારો થોડોક રેલવેનો ટાઈમ સેટ અલગ હતો, મતલબમાં સેટ નહોતો તો અમારા ટાઈમ પ્રમાણે. એટલે આજે અમે સાંજે 1 વાગે બેઠા હતા અને આજે ઓલમોસ્ટ ટ્રેન પણ લેટ છે. એટલે અમે પહોંચ્યા છીએ 2 વાગે દ્વારકા. તો કંઈ વાંધો નહીં, ચાલો. ટ્રાફિક ભલે હોય પણ આપણે તો દર્શન કરવાના જ છે. મિત્રો, તો અમે નાહીને ફ્રેશ થઈને આવી ગયા છીએ દ્વારકાધીશના મંદિરની પાસે અને ત્યાં અમે જઈ રહ્યા છીએ હવે દ્વારકાધીશના દર્શન કરવા માટે. જોતાં એવું લાગે છે કે ટ્રાફિક ઓછી હશે, પણ હવે જ્યાં મંદિરના દર્શન કરવા માટે જ્યાં ગેટ પાસે એન્ટ્રી કરવાની છે ત્યાં જઈએ પછી ખબર પડે કે કેવી ટ્રાફિક છે. બાકી અત્યારે આમ વ્હીકલ જોતાં એવું નથી લાગતું કે ટ્રાફિક એટલી બધી હશે, પણ શું તે આજે પૂનમ છે એટલે ટ્રાફિક તો હોય જ તે. બપોરનો સમયની અમને ટ્રાફિકની બહુ ઓછી ખબર હોય છે, કારણ કે અમે ડેઈલી પૂનમ આવીએ એટલે સવારમાં આવતા હોઈએ છીએ. આજ પહેલી એવી પૂનમ છે કે અમે બપોર પછી આવ્યા છીએ. આ દ્વારકાધીશના મંદિર પર જઈએ ત્યાં શોપિંગ માટેની આ બધી શોપ આવેલી છે. તડકો છે એટલા માટે તમને બહુ દેખાશે નહીં, પણ જોતા એવું લાગે છે ટ્રાફિક નથી. અહીંયાથી દર્શન કરવાની એન્ટ્રી છે દ્વારકાધીશ મંદિરે. શ્રી કાળિયા ઠાકરના દર્શન કરવા માટે તમારે જવું હોય તો અહીંયાથી એન્ટ્રી છે. એક છે 56 પગથિયાથી, એટલે કે 56 સીડીએથી દર્શન કરી શકાય. અને બીજું આ એક્ઝિટનો ગેટ છે. આ પણ મેઇન ગેટ જ કહેવાય. અને અહીંયા તમે તમારા કિંમતી વસ્તુ મૂકી હોય તો લોકરમાં તમે મૂકી શકો છો. એમાં અહીંયાથી પ્રસાદી લેવાની રહી છે તમારે, એટલે તમે તમારી કિંમતી વસ્તુ, બેગ એ બધું અહીંયા મૂકી શકો છો.